ટેસ્ટ એવો જ રહે એવો ટ્રાય કરીએ છીએ. હા, ટેસ્ટ એવો જ રહેશે. ઓકે, કેટલી વારમાં બની જાય છે? 10 થી 12 મિનિટ. અચ્છા, અને આમાં પાસ્તા તમે કયા પ્રકારના લીધા છે? પેને પાસ્તા લીધા છે. પેને પાસ્તા છે. ઓકે, અને સામગ્રીમાં શું શું છે? દૂધ છે, મેંદો છે, ચીઝ છે અને લસણ છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. 2 ટેબલસ્પૂન બટર લઈશું. પાસ્તા પણ અલગ અલગ પ્રકારના આવે છે, સાથે સોસીસ પણ અલગ અલગ પ્રકારના આવે છે. થોડા ઘણા ઇન્ગ્રેડિયન્ટ્સ પેર કરી એટલે એક નવો જ સોસ તૈયાર થઈ જાય. 1 ટેબલસ્પૂન મેંદો છે, એડ કરીએ. સરસ, એકદમ ફ્લફી થઈ ગયું છે. મિક્સચર મેંદો શેકાઈ ગયો છે. 2 કપ દૂધ છે, એ ધીમે ધીમે એડ કરીએ. હિમાલી, જાણીને નવાઈ લાગશે કે જે ઓરિજિનલ ઓથેન્ટિક જે આલ્ફ્રેડો સોસ છે એ જે આપણે ક્વોન્ટિટીમાં દૂધ એડ કર્યું એ ક્વોન્ટિટીમાં એ લોકો ક્રીમ એડ કરે છે. ઓકે, આટલી જ ક્વોન્ટિટીનું ક્રીમ એડ કરે છે. એટલે ઓબ્વિયસ છે કેટલું એ હેવી થઈ જશે. એ ફૂલ ઓફ ફેટ, એકદમ કોલેસ્ટ્રોલ પણ ખૂબ જ હોય છે અને એકદમ રીચી અને એકદમ ક્રીમી એનું ટેક્સચર હોય છે એનું. આ ગરમ થાય એટલે લસણની એક કળી છે, એને સીધી આ જ રીતે ખાલી પ્રેસ કરીને નાખી દેવાની છે. ઓકે, જે દૂધ લીધું છે એ ફાટી નહીં જાય? ના, નહીં ફાટી જાય. ઓકે, થોડી ફ્લેવર એની અંદર આવી જશે. અચ્છા, દૂધ હિમાલી થોડું ગરમ થઈ ગયું છે. ક્રીમ છે, લગભગ 5 કપ ક્રીમ લીધું છે. ઘરની જે મલાઈ હોય તે ચાલે, એડ કરીએ. અને 5 કપ ચીઝ લીધી છે, કુકિંગ ચીઝ લીધી છે, એડ કરીએ. ફક્ત કુકિંગ ચીઝ જ લેવાય છે? આમ તો તમે કહ્યું કે પાર્મેઝન ચીઝ હોય છે. એક્ઝેક્ટલી, હિમાલી, એકચ્યુઅલી તો પાર્મેઝન ચીઝ જ આમાં વપરાય છે, પરંતુ આપણે ત્યાં પાર્મેઝન ચીઝ એટલી બધી ઇઝીલી અવેલેબલ નથી, એટલે આપણે કુકિંગ ચીઝ જ લઈએ છીએ. પ્રોસેસ ચીઝ કે એ લઈ શકાય? હા, લઈ શકાય. પેની પાસ્તા તમે લીધા છે, એની સાથે આ વ્હાઈટ સોસ જ જાય છે, તો વ્હાઈટ સોસના ફેમિલીના જેટલા પણ સોસીસ છે એ બધા પેની પાસ્તા સાથે જાય છે? હા, પેને પાસ્તા જોડે વ્હાઈટ સોસ જાય છે, પ્લસ એન્જલ હેર પાસ્તા જે એકદમ પતલા આવે છે એની સાથે પણ આ સોસ સર્વ થાય. પરંતુ ત્યારે એની પતલા પાસ્તા જે નાના અને થીન પાસ્તા હોય ત્યારે સોસની કન્સિસ્ટન્સી થીન રાખવાની. જો આજે આપણે થીક પાસ્તા લીધા છે તો આપણે સોસની કન્સિસ્ટન્સી થોડી થીક રાખવાની. સ્વાદ મુજબ મીઠું, થોડું આમાં ઓછું મીઠું હોય છે, અને 5 ચમચી મરી નાખવાનું છે, સફેદ મરી નાખવાનું છે. વીકમાં આપણે કોમ્બિનેશન પણ સરસ રીતે લીધું છે કે આપણે જાત જાતના સોસીસ દર્શકોને શીખવી શકીએ. પાસ્તા જ એક શીખવે અને સાથે પાસ્તાનો ઉપયોગ કરીને બીજી એક ડિશ, એટલે એ લોકોને જુદા જુદા ઉપયોગ પણ આવડે અને સાથે પાસ્તા રેડી કરતા પણ આવડે. નોલેજમાં બધાનો વધારો થશે. એકચ્યુઅલી અત્યાર સુધી એવું જ કે બધાને પાસ્તા એટલે મેક્રોની એક કોમન કે બધા જ પાસ્તા આવી જાય એમાં. આ પછી એક એવી ડિશ છે કે જે દરેક એજ ગ્રુપની વ્યક્તિને ભાવે. એક્ઝેક્ટલી. આ સોસનો જે ટેસ્ટ છે એકદમ માઇલ્ડ છે અને એકદમ ફ્લેવરફુલ છે, પરંતુ હિમાલી એટલો બધો એક્સેપ્ટેબલ અને એટલો બધો લાઈક તમને આગળ પણ તમે ખાધું ના હોય તો તમે એડોપ્ટ કરી શકો આ ટેસ્ટને ઇઝીલી. તમે આ ફક્ત એક કળી જ લસણ નાખી છે પણ એની પણ સ્મેલ આવે છે. આપણો સોસ રેડી થયો છે. આપણે લસણને આપણે કાઢી લઈશું હવે. આ સોસને હજી પણ વધારે લાઇટ બનાવવો હોય તો આપણે જે ક્રીમ અને ચીઝનું પ્રમાણ કર્યું છે એ હજી થોડું ઓછું, હજી પણ ઓછું કરી શકો. ઓકે, પણ લેવું તો પડશે જ, અધરવાઇઝ જે આલ્ફ્રેડો સોસ જેને કહેવાય છે એ નહીં બને. નહીં તો પછી આપણે પેલો વ્હાઈટ સોસ જ રેગ્યુલર બનશે. મેં શરૂઆતમાં જ કહ્યું કે 2-3 ઇન્ગ્રેડિયન્ટ્સ ચેન્જ કરો એટલે આખી ડીશ અથવા તો સોસ જ આખો અલગ થઈ જાય. એમાં થોડી ક્રિએટિવિટી હોય તો આમાં પણ લાઈક તમે એક પેસ્તો સોસ જે ઇટાલીનો બહુ જ ફેમસ છે કે લાઈક બેઝિલ અને પાઇન નટ્સ થી બને છે, એ તમે આમાં થોડો એડ કરીને બનાવો તો પાસ્તામાં બીજી એક પાસ્તાના સોસની જ બીજી એક વેરાયટી ઇઝીલી બની જાય છે કે જે પેસ્તો સોસ આલ્ફ્રેડો જોડે મિક્સ કરીને બનાવી શકાય.
રીતે આપણે થોડો આપણા થીક પાસ્તા છે, આપણે થોડો થીક રાખીશું, પરંતુ એકદમ ફાસ્ટ ગેસ એને જલ્દી થઈને જાડો કરવાનો નથી એને. ઓકે. તમારી સોસ રેડી છે.